જો આજે મેદાનને થોડુંક મોડું તો કરાવી દીધું છે. હવા 1 જેવું થઈ ગયું, 1 ને 10 જેવી. ભૂખ લાગી છે કે મમ્મીને ઉપાધી રોટલી. મમ્મીને રોટલી ને ઉપાધી ભૂખા કાઢ નાખ. પણ એ ખાઈ પીને સુઈ ગયા છે તો ફિક્સ રોટલી બનાવી. એને કહું છે ફિક્સ રોટલી બનાવી નાખી. વેદાંતની 3, તમારની 4 અને 8. જઈએ હવે ઘેરે. 1 વાગ્યાને 10 મિનિટ થઈ ગઈ છે અને ઓફિસેથી નીકળી ગયા છે. આજ તો દાદા હારે આવ્યા છે. ડોક્ટરે ના પાડી છે તો ડોક્ટર જો જોહે ને તો તરત ફોન કરશે. ડોક્ટર નથી જોતા એટલે વાંધો નહીં. અને બસ ઓફિસે છે ને થોડીક આમ સગવડ છે કે દાદા ઘડીક આરામ કરીએ કે એટલે વાંધો નહીં. જો કે ઘેરે જે રીતે છે એમ જ સગવડ છે. અહીંયા બેઠાના ચા ને જાન પીવું હોય તો બધું થઈ જાય. હાલો હવે જઈએ ઘેરે ને ઘરનો માહોલ માણીએ. અત્યારમાં ઉપડા પાછા બોલો. હજી તમે ઘેરે પોગી છે તો ભાઈ ઓફિસે ખાઈને ઉપડી હોતી ગયા. પાપડ કાલના બને એ હજી કેટલા પાપડ બનાવવાના છે. મસ્ત પાપડ બનાવી ગયા છે. હા 15 મિનિટે ઘરમાં એન્ટ્રી ને આ ભાઈ તો એટલે ટ્યુશન માટે તૈયાર થઈ ગયો છે. મસ્ત પાણીના બાટલા ભરે છે. તો સલાડ છે મસ્ત બનાવેલું, શાક છે ફ્લાવરનું, દાળ ભાત હોતી સર. વાહ શક્કરિયા બાફેલા સલાડમાં દઈ નાખ્યું. વાહ ગજબ ગજબ. હો મારો દીકરો ગજબ 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 ગજબ. એકવાર ગાલ આમ ચીટકો ભરવા દે. કેમ નહીં ભરવા દે? તો જ્યાં સુધી જવા નહીં દઉં એ ઉભો રહી. પણ હાવ ઝીણો આમ તો નહીં દુખવા દો નહીં. બોલો ગાલે છીટકો ન ભરવા દીધો. ગાલે છીટકો ભરવો તો કેદરનું ભર્યો નથી. રસ્તામાં તો એમ કહેતો હતો કે મમ્મીને ઉપાધિ થઈ જાય, મોડું થઈ ગયું, રોટલી બનાવવી પડશે વધારે. ને અત્યારે કે અમારે રોટલી ન ખાય, ખાલી દાળ ભાત ખાવા. ફ્લાવરનું શાક ન ભાવે? અરે તો સુપર આવે. હું તો ગરમા ગરમ રોટલી બની રહી છે. ને કેમ છે ખાતર શાક? મગ ખાધા એમ ને? તો તાસ ઘણા દિવસ પછી ખાધું હોય એવું લાગતું હશે ને? તો રેડી બધા કે એવું છો સરપ્રાઈઝ કરી દીધો જાને તમને. રૂમમાં આવીને આજ તો તું હોમવર્ક કરે છે. કંઈક ભીંસ હશે વધારે, નકર તો હોય નહીં એટલું બધું હોમવર્ક કીધી. હા તો હોમવર્ક રહી ગયું ટ્યુશનનું છે. કાંઈ વાંધો નહીં, કરી નાખો. સરસ, વેરી ગુડ. પંખો ચાલુ કરતી હોય કે નથી? ગરમી થતી? બોલો અત્યારે જાનુબેન બપોરે 1:30 વાગે હોમવર્ક કરવા બેઠા છે. 3:30 વાગ્યાનું ટ્યુશન છે. સુવાનો ટાઈમ રહે નહીં, કાંઈ વાંધો નહીં. હોમવર્ક કરી નાખે એટલે રેડી. બીજું હું જો અમારે છે ને શેરીમાં એક છોકરાને ડાન્સ બહુ મસ્તીનો આવડે છે અને જોરદાર ડાન્સ હશે. જો હું તમને બતાવો. ડાન્સ કરતો હરખો સુપર. હો અરે વાહ. આમ થોડોક આગો રહીને કરે એટલે મને હરખો વિડીયોમાં આવે. હજી અરે વાહ જોરદાર પગની મૂવમેન્ટ કરે. કરતો હજી આમ સુપર કર. વાહ. બીજું શું સારું આવડે તને? હે ઓહો હોય. કર મસ્ત કર્યું. કરતો ઓહો કેમ બાકી? હે સુપર ડાન્સ કરશો. આખા દિવસમાં લગભગ 50 થી 100 કિલોમીટરની વચ્ચે સાયકલ હાંકી નાખતો હશે. સાયકલ હાંકે બહુ. આ ડાન્સ એને મમ્મીને આવડતો હશે, એને શીખવાડ્યો હશે. હે સાયકલની રેસમાં મોકલવો છે ને? મોકલવાનો જ છે આને. હે ધ્યાન જવાનું છે સાયકલની રેસમાં? જવાનું છે. આ છોકરો સાયકલ બહુ કરતો. તું આ બધું હંતાઈ જામાં તો આનો નાનો ભાઈ છે. આ બધા કરજો. આ કેવો કરે ડાન્સ? હા હાલ તું કર, ઉભો થા. હમણાં છે ને રોજ સાંજે આવું ને તો દાદર સડતો હતો. દાદરમાં કાંઈક પડ્યું હોય એટલે બહાર બાકડે બેઠા હોય પછી દાદર સુધી મૂકીને વયા જાય. પછી સુગંધ આવતી હતી નીચે જ છે જોરદાર. એટલે દાદરમાંથી પાછો હું લેતો એવું થાય. એટલે આમાં છે ભીંડો અને ઘેરે બને છે આવું છે કાળું કાળું ખજૂર પાક કે હે તો કેમ એટલો બધો કાળો? માવો નાખેલો છે એટલે. વાહ સરસ, વેરી ગુડ. આ તો બને છે અડદિયું. એની વાળું ચાલો શું કહેવાય ગુંદરવાળું છે તો વાંધો નહીં, નકર નથી ખાવું. ગુલાબા બધું બનાવે છે. કેમ થાય છે? મોઢામાં વયું નથી જતું ને ભૂલમાં? નહીં કેટલું સહન કરવું પડે બનાવવાનું ને પાછું મોઢામાં નહીં નાખવાનું. બોલો શરીર માટે હું લોકોને નથી કરવું પડતું? હા
આવું કંઈક બનાવો ને તો તારે મળવા આવી જવાનું તો થાય. તો અહીંયા બને છે અડદિયું ને આ એની સાહણી શેની છે અડદિયાની સાહણી ને અહીંયા મસ્તીનો ખજૂર પાક બની ગયો છે અને વિજયભાઈ અહીંયા કરે છે અત્યારે ટોપરું ચડાવે છે. આવું એને બસ આ બધું મજા આવે એટલે બાકી ત્યાં વહેલા તો હું કેટલી વાર આવી જાઉં કોઈ કરું જ નહીં. वो भी सही है मेरे को ये सब नहीं फावता है मेरे को ये फावता है फोन लेके वीडियो उतारने का आपका. बोलो हिंदीમાં વ્લોગ બનાવવાનો એક વખત કોમેન્ટ આવી હતી એક આખો વ્લોગ હિન્દીમાં બનાવો તો હિન્દીમાં બનાવ્યો હોય તો કેમ રહે ખાલી એક વ્લોગ આપણે જો પછી હું આમ કહું કે આપણે હિન્દીમાં ચાલુ કરી તમે બધા કોમેન્ટમાં એમ કહો કે હિન્દીમાં નહીં બનાવતા ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં મસ્ત બને છે. આપણે કોઈ દી હિન્દીમાં રેગ્યુલર બનાવવા નથી પણ એક ખાલી વ્લોગ ખાલી ને ખાલી શું કહેવાય મજા મસ્તી માટે કે કોને કેવું હિન્દી ફાવે છે. મને એમ છે હું હિન્દી વ્લોગ બનાવું તો કોઈ બોલે નહીં. બોલો बोलो तो हिंदी में बोलो तो अभी कुछ हिंदी में बापो तो एम नहीं आप हिंदी में बापो तो क्या जैसा भी आवड़े ऐसा मेरे को जैसा क्या मैं बोलता हूँ बावा हिंदी वैसा बोलो. तने आवड़े तने हिंदी फावे से तो भणेली गणेली छो हैं भाभी भणेला गणेला छो ले બે થઈને 18 ભણેલા છે બે થઈને. હાલો કરો ચાલુ સાણી લ્યો હાલો નાખો ને હું અહીંયા વાટે બેઠો છું ક્યારે નાખવાનું છે પંખો કરવામાં પછી ને બહુ અવાજ બહુ આવે. સાણી મસ્ત નખાઈ રહી છે. આખી પ્રોસેસ સમજાઈ ગયો તો આખી અડીજાની પ્રોસેસ હે પહેલાં શું કરવાનું આ ખાલી અડદનો લોટ જ શેકેલો તો આમાં હતી તો બીજી બધી વસ્તુ ઘણી અડદના લોટમાં માવો બધો એટલે માવામાં શું આવે માવો અલા માવો દૂધનો માવો પછી કાજુ બદામના ટુકડા અને પછી ટોપરો આ એટલી વસ્તુ નાખીને શેકી નાખવાનું. ગળ ને એવું કંઈ ગળ નહીં નાખવાનું સાણીને તો લોટસ ખાલી શેકીને પછી બધું એડ કરવાનું. જો આ ટોપરો બધા કરતા હોય પણ ઘણા તો તે આપણને એની શું કહેવાય ઓલું પૂછે કે મને રેસીપી આપજો અડદિયાની તો આપણે આખું બતાવી દીધું હોય ને તો એને કહેવું ન પડે કોમેન્ટ ન કરવી પડે. તો મસ્ત અત્યારે ટોપરું નાખીને પહેલાં લોટ શેકેલો અને એમાં માવો નાખ્યો માવો નાખીને પછી પાછું કાજુ બદામના ટુકડાની એડ કર્યું અને પછી માથે નાખી સાહણી. ગળ નથી નાખવાનો ગળ ન આવે ખાંડની સાહણી નાખી આપણે ગળમાં કરે ને ખાંડમાં કરી કરતા નહીં. આ એનો મસાલો છે જોજી અડદિયાનો સ્પેશિયલ મસાલો હોતી આવેલો ખરા સાલમ પાક મસાલા. સાલમ પાક અડદિયાને સાલમ પાક કહેવાય ને. ઓકે એમાં લખ્યું છે અડદિયા તથા સાલમ પાકના મસાલા કે બે અલગ અલગ આવે હે આ કે હરખું હોય ઓલી કે અલગ અલગ આવે. ઓકે વાહ બે બેસી જશે અત્યારે હવે મસ્ત હલાવીને હવે આનો આકાર આપવાનો છે. સોરસ આકાર આપશે ગોળ આકાર આવશે કે પછી ઓલો આમ ઓલું શું કહેવાય ઓલું હા હે નહીં નકર ઓલો મોદક ટાઈપનો આકાર આપે એ રીતે પાડો ને વાર લાગે પણ આજે ખાવા નહીં બનાવતા આવડું આ બધું ખાઈ લેવું આપણે બધા બબે એમલા ખાઈ ગયો દરે મગના પુટલા અત્યારે ખાવા જવું ને આપણે હાલો ગાડી કાઢો. ઓલી ઇલેક્ટ્રિક ક્યાં છે એ ક્યાં ગયો? હું ને નૈતિક ભાઈ છે ને થેરાપીમાં આવ્યા હતા હવે થેરાપી તો પતી ગઈ મતલબમાં કરી લીધી હવે જાય છે ઘેરે પણ છે ને પણ ક્યારેક છે ને આવું મારું મોટું થઈ જાય છે. અહીંયા છેલ્લો મોટામાં મોટો ટાઈમ 7 વાગ્યાનો છે અને ઓફિસ ક્યારેક કામમાં આવી ગયો મોટું થઈ જાય એટલે હમણાં 2 રજા ઉપરાવડી પડી ગઈ. 3 દિવસે મોટું થયું એને છે રજા પડી અને કાલે પૈસા ખાવા ગયા હતા મોટું થઈ ગયું. તમને ખબર જ છે કાલે પ્રોગ્રામમાં ગયા હતા તો આજે નૈતિક હું આવતો જ આવે નકર પાછો ન આવે એટલે તું આવી જતો હે શું કામ ન આવે શું થાય હે મજાક ન કરે અહીં ક્યાં આપણે બે હારે હોય બે અલગ અલગ જ્યાં ખુઈ જાય ખાલી આ તો અહીંયા આવી જાય હું નૈતિક આવી ગયા નારિયેળ પાણી પીવા આમ લઈ જવાનું તો પાર્સલ અને આ ભાઈને પીવાનું મન થયું એટલે પીવાનું ચાલો તારે પીવું ને હે એક પાર્સલ ને એક ભાઈ અહીંયા પીવાનું છો
આ હારે આવશે તો મારે નુકસાન નો કેસ થાય એલા એક દી મગ્યું એમાં એ કહી દીધું એ તો પૂછી લીધો નો હોય એ ભાઈ જોવાનું આપણે નહીં જોવાનું. મસ્ત નારિયેળ પાણી છે જો અંદર મલાઈ વાળું લેવાનું છે આપણે. 7:40 કમ્પ્લીટ ઘરે પહોંચી ગયા છે થેરાપી કરીને અને ઘરે બની ગયા છે પુડલા. વાહ ભાઈ વાહ, સરસ. શેના લોટના પુડલા છે આજે? શેના લોટના છે કે બીજું કંઈ મિક્સ છે? હા, મગના પુડલા. આપણે વાત તો થઈ હતી કામ. તો તારે મગના પુડલા ખાવાના હે? દિવસમાં એક જ વાર ખાવાનું હે? મગ 2 વાર નહીં ખાવાનું? મગ તે થોડો ધંધો કરાય. ખાય નો એક તો હું કામ મસ્ત પુડલો વિચારમાં બનીને ઉપસી ગયું. મગના પુડલા આપણે બને છે કોઈ દી રેગ્યુલર? હે રેગ્યુલર બને છે કોઈ દી? મેં કેમ પહેલી વાર મગના પુડલા બાપેલા છે એમ ને? એટલે કંઈક અલગ છે. લાવ તો આ ટેસ્ટિંગ કરવા દો. ટેસ્ટ તો કરવા જો. મસ્ત છે. આમ લાગે છે ના લોટ તો પુડલા જાવ બહુ કાંઈ બરાબર. હા એટલે મગાઈ વપરાઈ જાય પુડલા થઈ જાય મજા થઈ ગઈ. છોકરાને એમનું રાજી કરી દીધા એમ. જો ચટણી મસ્ત છે ગ્રીન અને સોસ છે અને સાથે પુડલા સાથે દહીં ચટણી અને સોસ આ 3 વસ્તુ છે એમ ને? હાલો બેસી જાવ જમવા. ચાલો આવી ગયું છે પુડલું. શુભ શરૂઆત જમવાની કરી દો. એટલે ગઈકાલના વ્લોગમાં છે ને તારીખમાં લોચો પડી ગયો. જો કે ગઈકાલના નહીં ઘણા વ્લોગમાં પડી જાય છે. સવારમાં ઉઠીને સીધું પહેલાં તારીખ બોલવાનું હોય એટલે આગલો દિવસ આજે યાદ રહી ગયો 30 તારીખ. પણ કાલે તો કેવો લોચો પડ્યો ખબર? 25/12/2025 એમ બોલાઈ ગયું. તારીખ હતી 26 અને વરસ હતું 2025. બે ઊંધું બોલાઈ ગયું. તારીખ તે ઊંધી બોલાઈ ગઈ અને વરસ એવું. તારીખમાં તો પડતો તો આ વખતે વરસ ઊંધું બોલાઈ ગયું. હજી 4 દિવસ પછી 2026 ચાલુ થઈ જાય. એટલે તઈ તો નહીં ઘણા ભારતીબેને તો પકડ્યો નહીં સિવાય 2-3 બીજાની કોમેન્ટ કરી છે. તો તમે છે ને બહુ ડીપમાં મારા વ્લોગ જોવો છો. થેન્ક યુ વેરી મચ. એ રીતે ડીપમાં જોવા માટે. આમનો રેગ્યુલર વ્લોગ તો જોતા જ હોય બધા. ઘણા તો આમ કાપીને વ્લોગ જોતા હોય છે. પોતાને મજા આવે એ કન્ટેન્ટ વધારે જોતા હોય. એમાં કંઈ વાંધો નથી. જોવો બધી રીતે જોવો પણ વ્લોગ જોજો મજા આવશે તમને. અને તમે વ્લોગ જોવો છો એટલે અમને મજા આવે છે. થેન્ક યુ. અત્યારે છે ને બોળામાં હું ને દાદા બે મીટિંગ રૂમ એટલે દાદાના રૂમમાં બેઠા થઈએ ને તો દાદાએ આગળ મને કીધું. એટલે પછી વ્લોગમાં દર વખતે અમુક કોમેન્ટના જવાબ આપણે ન આપી શકતા હોય ને તો એ મને પછી એમ બહુ થાય ને. કોમેન્ટમાં જવાબ ઘણીવાર આપ્યા હોય, રિપ્લાય આપ્યો હોય, પણ રિપ્લાય જેણે કોમેન્ટ કર્યું ને એને ન વાંચ્યો હોય તો ફરિયાદ કરતા હોય. તો રિપ્લાયમાં તમારી કોમેન્ટની રિપ્લાય પણ જોજો. છેલ્લા 2-3 દિવસથી રિપ્લાય નથી આપવાના. ઘણા કોમેન્ટમાં નથી આપવાના મને ખબર છે. તો હું રિપ્લાય આપીશ કાલે સવારમાં કે સાંજ સુધીમાં. આખા દિવસમાં કાલના પ્રમદીના 2ના વ્લોગમાં રિપ્લાય આપી દઈશ. તો થેન્ક યુ. અને હવે છે ને ટાઈમ અત્યારે થયો છે 7:60 ચાલે. પાછો ઓલો છો પડ્યો 7:32 ટાઈમ થશે 7:28 8:08 આજે પૂરો નર્વસ થઈ ગયો છું. ટાઈમ ને તારીખ ને ટાઈમમાં લોચો પડે. 8:18 ઓલા ઘડિયાળમાં આગળ છે. ઘડિયાળ જો તમારી ઘડિયાળમાં કેટલા થયા છે? 8:28 10 મિનિટ આગળ છે. ફોનમાં તો પછી વિડીયો બનાવું તારીખ જો તો આવા લોચા પડે છે. ત્યાં 2-3 દિવસ વ્લોગમાં હરખા વ્યૂ ન આવે ને તો આવા લોચો. ના એવું કાંઈ નથી. વ્યૂ તો તમે જોવો એટલે આવશે. ન જોવો તો કાંઈ વાંધો નહીં. આપણું લોક કન્ટિન્યુ. આ મહિનામાં છે ને શરૂઆતમાં 2 દિવસ રજા પડી ને પછી તમે બધા એટલો ઠપકો આવ્યો. આખો અઠવાડિયો મહિનો વગર રજાએ પૂરો થઈ ગયો. એટલે હવે 3 દિવસ ગયા છે. 3 દિવસમાં કોઈ રજા ન પડે. 4 દિવસ 27 તારીખ ને 28 29 30 31 એવી ટ્રાય કરવાની છે. હા થઈ ગયા ફ્રી? જમી લીધા?
નથી જમવાનું તો ઘડીએ પૈસા કરી જમી લીધા પણ એમ નહીં તું અહીં બેઠી છો ને તો તારી સામે અહીંયા અડેજ્યું ને અહીંયા ઓલી ચટણી ને ઓલા પુટલા દહીં હા ના નથી ખાવાનું ને વધતું જાય છે અહીંયા પુટલા એક બે ને 3 ડીશમાં છે મને થોડુંક પેટમાં દુખતું હતું ને તો મેં રજા રાખી છે પણ હવે ડાયટિંગ વાળો છે પુડલે મગવાળો પુડલો એકાદો પછી શેણા લોટ છે બધું પેટમાં વધારે નહીં ડાયટિંગ વાળો ભાઈ બોલે છે એક દી નો કર કઈ ફરક નહીં પડે થોડુંક ખાઈ લઈ કા એક પુડલું તો ખાઈ લે આ લોકોની હુકાવાળાને માન આપીને પોપકોર્ન છે પોપકોર્ન હાલ એક પુડલું ગ્રીન ચટણી લેવાલ ખાઈ હાલો લાવો પુડલો અરે વાહ મસ્ત ડીશ તૈયાર થઈને આવી ગઈ છે ચાલો પેલા પણ એવડી ઉંમર આવા પટ્ટીઓ લગાડવી પડે હે હજી તો કેટલી તારી ઉંમર છે હું હવે શું થયું રક્ત થઈ ગઈ છે તો મેચની રજા રાખી દે હું તારી જગ્યાએ રમવા જાય કાંઈ નહીં રનર તારો હું રેલ નહીં પેલા છે ને તને ખબર છે હવે નિયમ ફરી ગયો પેલા બેટિંગ કરતા હોય ને એ કાંઈક ઇન્જર્ડ હોય ને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એનો રનર આવતો સોસાયટીમાં રાખો પણ છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હોતે આવતો હવે એ બધું બંધ થઈ ગયું હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇન્જર્ડ થાવ એટલે વહી જવાનું પણ રનર ન આવે એટલે તારે કાલે રનર રહેવું હોય તારી મેચ છે અહીંયા કોલેજમાં ફિલ્ડર ન રહું વિકેટ કીપર રહેવા આટલું બાંધતા અમે જો અત્યારે ગ્રાન્ડ એન્ટ્રી થઈ ગઈ છે મીટિંગ રૂમમાં નૈતિકભાઈ રાખોલિયાની શું કર્યું ખંભો ખડાઈ દીધો હવે નૈતિક છે ને આગળ હું કહેતો હતો ખબર કે હું લોગમાં મારો 100% આપું છું કે એટલે તમને એવું લાગે છે કે પહેલાની જેવો નૈતિક રહ્યો છે પહેલા જે રીતે એ આપણને વ્લોગમાં એનો 100% સંપૂર્ણ શું કહેવાય યોગદાન આપતો હતો એવું યોગદાન હવે આપતો હોય એવું મને નથી લાગતું એ ફાકા મારે છે તો કેમ લાગે છે જો આઈફોનની હવા નૈતિકને આઈફોન લઈ દેવાનો છે સુપરમાં સુપર આઈફોન જે હું વાપરતો હોઈશું ને એ હું એને આપી દઈશ હું છું ભાઈ પેલા વિપુલની બિલ્ડિંગની સામે જે આપણે વળવાનું ખાતું આવે ને હા એ બિલ્ડિંગ હજી એ ખાતો હજી 4 ફૂટ આગો હતો ને ત્યાં ગાડી આ બધું રોંગ સાઈડમાં લઈ લીધી જાતી આમ સામે આખી એ તો ટ્રાફિક ન હોય ત્યારે લઈ લીધી હોય પછી ઓલા પણ નો વળાનું આમેથી આવે કે નહીં વળવા વાળા આવે અમે માણ વાહન ન દેખાતું હોય એટલે એને વહેલા લઈ લીધી સામે બહુ આગળ જરાક માણસ હતા ને આ બધું કોઈ નતો આ બધી 4 જણા ગયા મેં વાયવા જવા દીધી 4 જણાની વાંચી ગયો એટલે વાંધો નહીં એકલો હોય તો એમ કહેવાય કે ભાઈ ભૂલ કરી છે અમારે આગળ દાદા જો સાંભળ મારી વાત સાંભળ એની લિમિટ આ એટલા સર્કલની અંદર જ છે એટલે એને કઈ ભૂલ લગભગ થાય નહીં એને આગી લિમિટ એટલે ક્યાં સર્કલ ની અંદર છે તો એટલામાં ને એટલામાં એટલે ક્યાં સુધી જાય છે તમને ખબર છે એ નહીં દાદાને ભરોસો છે દાદાને ખોટો ભરોસો છે ને તું ખોટું બોલવું હોય છો ક્યાં કહી દે ભરોસો તો તોડતો હોય એવું બને એટલે તું કહી દે હાસુ ક્યાં સુધી આપણે જાય છે કહી દે આ જાહેરમાં કહી દે જગ જાહેર કહી દે સુદામા જો હજી હાસુ કહી દે નહીં હાસુ કહી દે ગાડી લઈને ક્યાં સુધી નૈતિક જાય છે કેટલા કિલોમીટર ઘરથી આગો જાય છે એટલે બધું દૂર નહીં જવાનું. સુદામા ચોક તો એ નજીક અમારી યાર થેરાપીમાં આવે એ હાટું તો આવે છે ગાડી આગો ઓ ભાઈ હજી જાદુ એકલા લે આગો હારે આવીને બદનામ નહીં કરવાનું. બદનામ ક્યાં કરો હકીકત હોય એ કહેવાની હોય શું કેવું નહીં હા ટાઈમ થયો છે 10 વાગ્યાને ચાલે 20 મિનિટ અને જો આ છોકરો ખાટલામાં હમાઈ ગયો છે દાદાના કેમ રોસો એલા તો હું છું દીદી વહી ગઈ ઉપર જો આ ભાઈ અત્યારે દાદાએ રમાડ્યો નથી કીધું પણ હવે રમાડા જવડો છે નહીં ને ઓલા માડી તો હુઈ ગયા લાગે હું હા નીંદર આવી ગઈ સીધી નીંદર આવી જાય સીધા હોય ને સીધી જ હા આ એની જેવો છે જ્યારે હોય ને તો નીંદર આવી જાય અભિને હાલો હાલો ઉપર હાલો મારો દીકરો એડી લે એડી લે તેડી લો હાલ તેડ લો હાલ તો મસ્ત દિવસ આજનો સંપૂર્ણ ગયો પેલા ખિસ્સામાં તો આજનો સુપર દિવસ ફેન્ટાસ્ટિક દિવસ પૂરો થઈ ગયો છે
અને મજા આવી રોજની જેમ. તો આવતીકાલે વાહો દુખતો હતો ને એટલે આ શું કહેવાય મસાજ લીધું છે, આગળ ઉપર જઈને મસાજ કરીશું. તો આજનો દિવસનું વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.